ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો। 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી। 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાનોને ઈમાનદારી, કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજ ધર્મ, પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો। તેમણે સત્ય અને કર્તવ્ય ભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, अन्यों साथे सद्व्यवहार करवा, धर्मनी खरी व्याख्या समझावीने आजीवन विद्यार्थी बनी रहवा तथा अर्जित ज्ञाननो समाजना कल्याणमां उपयोग करवा शीख आपी हती। दीक्षांत समारोहनुं महत्व समझावता राज्यपाल श्री आचार्य देवव्रतजीने गुरुनी कमजोरी नहीं पण गुणोने ग्रहण करी पोताना वाणी, व्यवहार, कर्म तथा धर्मथी आसपास सुख प्रदान करवा जणाव्युं हतुं। राज्यपाल श्रीए वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना देश प्रत्ये कार्यनिष्ठा, सकारात्मक विचार साथेनी कर्तव्य भावनाने आदर्शरूप गणावीने समग्र विद्यार्थीओने तेमनामांथी प्रेरणा मेळवी भारतना विकासमां आवी ज कर्तव्यनिष्ठा दर्शाववा जणाव्युं हतुं। आ प्रसंगे अतिथि पदे वैदिक मिशन ट्रस्टना स्वामी धर्म बंधुजीए प्रासंगिक प्रवचનમાં યુવાનોને જીવનમાં આવનારા ભવિષ્યના પડકારો જેવા કે વસ્તી વધારો, પાણીની તંગી, દરિયાની સપાટીમાં વધારો, ફૂડ ઇન્સિક્યોરિટી, ક્લાઇમેટ ચેન્જ તથા એઆઈથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ તથા તેના પરિણામથી અવગત કરીને તેના સમાધાનમાં શું કરી શકાય તેનાથી છાત્રોને અવગત કર્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને સારા જીવનના ઘડતર માટે આરોગ્ય જતન, જ્ઞાન, શિસ્ત, આત્મચિંતન, સેલ્ફ લર્નિંગ, કર્મઠતા, સારી સંગત, સ્વયં સાથે જ સ્પર્ધા તથા અસામાજિક તત્વોનો નિડરતાપૂર્વક સામનો કરવાની શીખ આપી હતી। દીક્ષાંત સમારોહમાં 37 ગોલ્ડ મેડાલિસ્ટોને રાજ્યપાલશ્રીના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા તેમજ પીએચડી થયેલા છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો। આ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાત રાજ્યના ગવર્નર મહામહિમ શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમની સાથે પ્રાસલાના જે સ્વામી ધર્મબંધુજી કે જેઓ વૈદિક મિશન ટ્રસ્ટના સંસ્થાપક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અતિથિ તરીકે આપણા આદરણીય આર પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા। આજ રોજ 5500થી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી। તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે 28થી 29 ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા, પણ આ વખતે 37 ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે। બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે 1700થી પણ વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે અને મને કહેતા આનંદ થાય છે કે જે વડીલોને આપણે આમંત્રણ આપ્યા હતા એ બધા જ વડીલ મિત્રો આજે આ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પદવી મેળવ્યા પછી કયા નવા પ્રવાસો અથવા તો પ્રયાસો દ્વારા એમને પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એના કેટલાક સિદ્ધાંતો સ્વામી ધર્મબંધુજી દ્વારા તેમજ આપણા મહામહિમ આચાર્ય શ્રી દેવવ્રતજી દ્વારા આપવામાં આવ્યા અને આજ રોજ આપ સૌએ જેમ માણ્યું કે આજે આ જે પ્રસંગ છે એ યુનિવર્સિટી માટે એક લગ્ન કરતાં પણ વિશેષ પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપ સૌની ઉપસ્થિતિ એ અમારા માટે ખૂબ જ પ્રેરક રહી। મારું નામ અનમ વિશાખા સુરેશભાઈ છે। મેં અત્યારે જ માસ્ટર ઓફ આર્ટ્સમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છું। હું સ્પેશિયલ થેન્ક યુ હું મારા માતા પિતા અને ખાસ કરીને અમારા આર્ટ્સ ફેકલ્ટીના ડીન તથા ઇકોનોમિક્સના એચઓડી કલ્પના મેમ સતીજાને થેન્ક યુ કરવા માગું છું કે આજે જે પણ હું જે કાંઈ છું મારા માતા પિતાની સાથે મારા ગુરુજીનો હું સૌનો આભાર વ્યક્ત કરું છું। મારા જીવનનું લક્ષ્ય છે કે હું પ્રોફેસર બનું આ કોલેજમાં।
મને બહુ જ ગૌરવ થાય છે કે મારું સપનું હતું કે હું ગોલ્ડ મેડાલિસ્ટ બનું અને આજે આ મારું સપનું પૂર્ણ થયેલું છે, જે રાજ્યપાલના હસ્તે મને આજે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. મારું નામ પલનવંશી રાજેશભાઈ છે. મેં સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે, જ્યાં મેં બેચલર્સ ઓફ કોમર્સ ઓનર્સમાં ડિગ્રી મેળવી છે અને આજે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. મારા પપ્પાને પહેલેથી જ ઈચ્છા હતી, કેમ કે મારા ભાઈને સિલ્વર મેડલ મળ્યો તો એ થોડા માર્ક્સથી રહી ગયો હતો. તો હું આજે ખુશ છું કે એમનો સપનો બી આજે પૂરો થાય છે. સૌથી મોટો શ્રેય તો મારા માતા પિતાને જાય છે કે એમને આટલો સારો મોકો આપ્યો, અને મારા ફેકલ્ટીઝ છે, સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના જે બધા ફેકલ્ટીઝ છે, બધા બહુ સપોર્ટિવ છે. એમના લીધે આજે હું આજે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું છું અને આના પછી મારે બેંકમાં કે જોબ કરવી છે. હું ઈશા ઉપાધ્યાય અને મેં હમણાં માસ્ટર્સ કર્યું સાયકોલોજી સાથે. ખૂબ જ સારું લાગે જ્યારે પોતાની મહેનતને પ્રોત્સાહિત કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા જે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે તેના બદલ પણ એમ લાગે કે આગળ હજી ને હજી આવી જ મહેનત કરતા રહીએ અને આગળ વધતા રહીએ. જીવનમાં આગળ હજી હું PhD કરવાનું ઈચ્છું છું, એટલે એના માટેની તૈયારીઓ ચાલુ છે. હું ઝાલા રુદ્રરાજસિંહ અને મને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે BSc બેચલર ઓફ સાયન્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટિગ્રેટેડ માટે. અને તે 3 વર્ષનો કોર્સ હતો, તે બદલ જેમાં હું પહેલા નંબરે ઉત્તીર્ણ થયો છું, તે બદલ મને રેન્ક અનાયત અને ડિગ્રી આપણા ગવર્નર શ્રી ના હાથે અમને આ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. અને તેનું પ્રોત્સાહન વધારવા માટે વિદ્યાર્થીઓના અંદર, કે આજકાલ ઘણા જ વિદ્યાર્થીઓ જે ભણતર મૂકી દે છે, અને તેને પ્રોત્સાહન દેવા માટે અને આપણી જ લોકલ એરિયામાં રહીને, આપણા જ નિવાસસ્થાન, આપણા જ ઘર આંગણે કચ્છમાં રહીને આપણે સારી ઉતરણી અને આગળ ફ્યુચર આપણો સિક્યોર અને સારો બનાવી શકીએ. તે બદલ અત્યારે તો BSc કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ અહીંયા કનેથી જ કમ્પ્લીટ કરવાનો વિચાર છે અને આગળ તે બદલ MNC કંપનીઝમાં આગળ કારકિર્દી માટેનું પ્લેનિંગ છે.